બેટા ધનસુખ, અહીંયા આવતો બેસ તો મારી પાસે બેટા. બેનના ભાણિયાના લગ્ન છે ને મામેરું છે, એટલે ડોસી હશે એ બધું પટારામાંથી કાઢીને દેશે. એ સાંભળો છો, પેલા અહીંયા રસોડામાં આવજો. બેટા કેમ પગ થંભી ગયા? જા પેલા રસોડામાં જઈ આવ, પછી મા પાસે આવજે. હવે બા પણ એવું વિચારતા થઈ ગયા લાગે છે. દીકરો મા કરતા તો વધુ ઘરવાળીનું સાંભળે છે. બા પહેલા હું તમારી પાસે જ આવું, એને તો હું પછી સાંભળી લઈશ. આનું નામ જ માવડિયા. સાસુમાં કંઈ નવા જૂનું કરે એ પહેલાં હું ત્યાં જાઉં, નકર એના દીકરાને ભોળવી દેશે. કહું છું, 2 ડગલા લઈને રસોડામાં ન આવી શક્યા? તું મને લાવી છો કે હું તને લાવ્યો છું? શાંત ધનસુખ શાંત. એ પીંડિયું ફાટતી હતી ને એટલે 2 ડગલા ન હલાણું. પણ તારે જે કામ હોય અહીંયા બોલ ને, અહીં ક્યાં કોઈ ઘર બહારનું છે? હા બટા રંભા, અહીંયા તો બધા ઘરના જ છે. જે વાત હોય એ કરો ને. બા, હું એમ કહેતી હતી, અમારે 3 બહેનો ઉપર એક જ ભાઈ છે અને વૈશાખ મહિનામાં એના લગ્ન છે. તે તારે મહિનો વહેલા ધૂંઝાળો કરવા જવું છે ને? તે જા, એમ તો બાના હાથના રોટલા મહિનો ખાવું. એમ નહીં તો કેમ? બેટા રંભા, આમ મનમાં ને મનમાં થોથરાવ નહીં. તમારા બાપુજીને આર્થિક ટેકો જોઈતો હોય તો આપણે રાજી ખુશીથી આપીશું. બા, આપણે તો એક જ બંગલો છે અને આવા 8 બંગલા મારા બાપાએ ભાડે આપેલા છે અને 7 પેઢી સુધી એમને કોઈના ટેકાની જરૂર પડે એમ નથી. સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા વોહી ધનુષ વોહી બાણ. હોનાની લંકા હતી ને તોય વટતો રાવણનોય નથી રહ્યો. હાલી હું નીકળીશો મારા બાપાના 8 બંગલા. બસ બેટા, હવે જે કામની વાત હોય એ કરો ને. શું કામ એકબીજાના મગજ બગાડો છો? બોલ, હવે મારો હાળો પરણે છે તો મારે શું કરવાનું છે? અણવર થવાનું છે? ખાટલાની પાંગેચું ખેંચવાની છે? એ તમે ત્રણેય સાઢુભાઈમાં મોટા છો. રમીલાનો ઘરવાળો એટલે તમારો નાનો સાઢુ, ઈ જ અણવર થાશે. હા, મારો હાડુભાઈ ભાઈશાળી. એટલે ના ના, હું તો અમથો કહું છું. તારા બાપાના 8 બંગલા છે ને, તો અણવરના કેડે કંદોરો તો કરાવશે જ ને. કમલેશ થોડો મફતમાં તારા ભાઈના જોડાની વાદળીઓ બાંધશે. ઈ તો મારા ભાઈનું નાક હોતન લૂછશે. તમારે ક્યાં હળીના 2 કટકા કરવા છે? તારો ભાઈ સહેજ ઈળ્યો તો નાક લૂસવા જ પડે ને. તમે કઈ બોલ્યા? ના રે, મારે કઈ બોલાતું છે? તારો ભાઈ મારો ભાઈ. હે મારો હાળો પરણાની વધામણી જીરે, આજની ઘડી તે રળિયામણી. હો રંભડી, આજની ઘડી તે રળિયામણી. બસ લ્યો, ચણાને ઝાડ ઉપર ચડાવોમાં. હું શું કહેતી હતી, મારી 2 બહેનો મારા ભાઈ હાટુ 4 તોલાની સયારી પોચી કરાવે છે, તો આપણે શું કરાવશું? આપણે ઓમકાર કરાવી. નજર ન પડે ને મારા હાળાના કોઈની. અને કહેતી હોય તો હારો પણોસ્યા કરાવી નાખી, કોઈ દે નજર ન પડે. બટા, ઓમકાર અને પણોસિયા તો છે ને ઘોડિયામાં સૂતા છોકરા માટે હોય. બા, મને એ બધી ખબર જ છે. આ તો તમારી લાડકડી વહુની હણી કાઢું છું. ત્યારે હું તમારા દીકરા નાના ગગલા જેવા જ ન મટ્યા. એ બધું ઠીક. હવે ઈ કે આપણે તારા ભાઈને શું પેરામણી કરવી છે? એક 5 તોલાનો દોરો કરાવી અને એમાં 1.5 તોલાનું સગદું નખાવી. ઈ તો એને હારાની ડોકે દોરો બાંધે. ઈ હું કરાવવાના હતા? મારા ભાભીન બાપાને ભૂવાની નથી, ઉભડિયા છે. કોકની ભાગવા વાવીને ઘર હાકે છે. જાને મારા બાપા જમાડવાના છે. આ તો છોકરી દેખાવડી હતી ને એટલે વ્યવહારની આ પાડી. ભૂંવાની નહોતી એટલે જ આ પાડીશ. નકર મીંદડાની ડોકે ઘૂઘરી બાંધે કોણ? મનમાં હું બબડો છો? કાંઈ નહીં, આ તો હું વિચારતો હતો. તારો ભાઈ એટલો બધો કાળો અને તારા ભાભી એટલા બધા ધોળા. કાલ ગામ વાતું નહીં કરે કે કાગડો દહીંથરું લઈ ગયો? મારો ભાઈ કાળો ભલે રહ્યો પણ નમણો કેટલો છે? હા હો, ખપાટ જેવો ટીટીયો અને શ્રીફળના કાચલા જેવું મોટું છે. બટા, તો 2 દોરા કરાવી લઈએ ને 2 સગદા કરાવી લઈએ. કેમ બા, 2 દોરા? રેખાબેનના ભાણિયાને મામેરામાં પેરામણી તો કરવી પડશે ને બેટા. મામેરામાં બેનને 2.5 તોલાનું મંગળસૂત્ર, 50,000 રૂપિયા રોકડા અને ભાણિયાભાઈને 1 જોડી કપડા આપી દઈએ તો ન હાલે? આ તારો આઈડિયા આપણને કેમ હો? તો તમારી હારે રહીને વાન ભલે ન આવી પણ હાન આવી ગઈ હો. તો હવે હું 2 જોડી કપડા જ લઈ આવું. એક મારા ભાણિયાની
અને એક મારા હાળાની એક કેને દોરો ઘડાવવા પણ જ નહીં. કેમ? શું કેમ? તારો ભાઈ લાખનો ને મારો ભાણિયો રાખનો. હાલી નીકળીશો. અમે નાનપણમાં ઢોર નથી સાર્યા ને એટલે મોટા થઈને માણસ સાર્યા છે. દોરા ઘડાશે ને તો બેયના નકર કોઈના નહીં. બા તમારી વહુને સમજાવી દેજો નકર હારા વાત નહીં રે. બટા તું હવે તાડુકવાનું બંધ કર. એ તો ઘર હોય ત્યાં નાના મોટા મતભેદ થયા કરે, પણ મનભેદ ન થવા જોઈએ. અને બિચારી રંભા વહુને ક્યાંથી ખબર કે આપણા ઘરની જૂની તાસીર કેવી હતી. અને હા, પેલા તમે શાંતિથી વાત કરો, પછી જે સારું લાગશે એ કરશું. હા બેટા, રંભા વહુની વાત સાચી છે. તો સાંભળ, હું આ સિવિલ એન્જિનિયર છો છું ને એ મારા બેનના પ્રતાપે છો છું. જેમ તારા ભાભીના બાપાને ભૂહવાની નથી ને એમ એ વખતમાં અમારા બાપને ભૂહવાની નહોતી અને ભૂખ ભોવડો લઈ ગઈ હતી. 5 વીઘામાં પૂરું નહોતું પડતું. મારી મોટી બેન એટલે કે તારી નણંદ રેખાબેન બાપને ટેકો કરવા હાટું કોકના મણવડિયા કપા વીણવા જતી હતી અને ખીલે બાંધેલી બહેને ધરવવા કાંપો વાળીને કોકના શેઢે ખડ વાઢવા જતી હતી. એનો કરિયાવરે એને કાળી મજૂરી કરીને હાથે કર્યો છે. મારી બેને બાપના ઘરે તો ઢોરની જેમ કામ કર્યું છે. હવે હાહરિયામાંય હક નથી. પૈસાવાળા સમજીને મારી બેનને હાહરે દીધી, પણ મારો બનેવી જુગારીને રેઢિયાર નીકળ્યો. બાપનું હતું એ બધું ઉડાડીને ફત્યા કરી નાખ્યું. સીવવાનો હંસો આંકીને મારી બેને ભાણિયાને ભણાવ્યો છે અને મિકેનિકલ બનાવ્યો છે. આજ મારી પાસે બધું હોય. એના આંગણે હરખનો પ્રસંગ છે અને હું એને કાંઈ ન આપી શકું. વાંચ્યા કાગળ મારી બેને કંકોત્રીની હારે મોકલ્યો છે. વીરાયવસરયાગો રે મોંઘા મૂલનો મારે અવસરીએ આવી ઉભા રે જો કાંઈ નથી માંગતી. વીરાનો કપર માણે આરલો લાવ્યા મારી આસડી માહિર લાજડાવ્યા હું કાંઈ નથી માંગતી. વીરાયવસરયાગો રે મોંઘા મૂલનો મારે અવસરીએ આવી ઉભા રે જો હું કાંઈ નથી માંગતી. વીરા, મારા પ્રસંગને ઉજળો કરી બતાવજે. મારે કોઈ દરદાગીનાની ભૂખ નથી. તું વેળાસર આવીને ઊભો રહીશ ને એ જ મારા ડોક પ્રમાણેનો હારલો છે. મારી પૂજાએ મારા મામેરાનો ખાટલો વધાવે એ જ મારા માટે હાંસડીમાં મળેલા હીરા છે. મારા વીરા, કોઈની પાસેથી કરજ કરી મારું મામેરું નહીં ભરતો. ખોટી દેખાદેખી કરીને બેય માળામાં કહપ થાય એવું નહીં કરતો. મારા દેરિયા જેઠા કદાચ મેણા મારે તો ભલે મારે, એ બધું સહન કરવાની શક્તિ છે મારી પાસે. પણ મારા વીરા માથે મારા મામેરા હાટું એક પણ પાઈનો ખર્ચ થાય એ મારાથી સહન નહીં થાય. તમારા બેય માણાનો સંસાર સદાય સુખી રહે એ જ મોંઘામૂલનું મામેરું છે. ઘણું જીવો, ભરેલા ભોગવો, એ જ અભિલાષા સાથે એ જ લાંબી વાટે તમારી વાટ જોતી બેનડી રેખા. બોલ, હવે તારી નણંદને હું શું મામેરું ભરું? મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. મારા બાપાને ત્યાં તાણ નથી. હવે જેટલું આપવું હોય એટલું રેખાબેનને આપો. હું એમાં રાજી છું. સોનાનો દોરો હું મારા ભાઈને નહીં પણ મારા ભાણિયા ભાઈને મારા હાથે પહેરાવીશ. વીરાયવસરયાગો રે મોંઘા મૂલનો
વીર